મતદારનું નામ જ્ઞાનપૂર્વક કાઢી નાખવું. રાજકીય દબાણ હેઠળ ચોક્કસ વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવું. એમ તો વિપક્ષના જે પણ વ્યક્તિઓ હોય, મતદારો હોય, એ લોકોનું નામ મતદાર યાદીમાંથી નીકળી જતું હોય છે. એક વ્યક્તિનું ડુપ્લિકેટ નામ, કોઈ પણ એક વ્યક્તિ એક અથવા વધુ મતદાર યાદીમાં પોતાનું નામ બોલતું હોય તો એ પણ એક ગેરરીતિ છે. ગામમાં કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામ્યું હોય તો તેમનું નામ મતદાર યાદીમાંથી કમી ન કરવું, એ પણ એક ગેરરીતિ છે. ખોટું મતદાન થઈ શકે છે. નવા મતદારોનો મતદાર યાદીમાં ઉમેરો ન થવો. જે પણ યુવાનો છે, 18 વર્ષ પૂરા થઈ ગયા છે, તેમનું ફોર્મ 6 સ્વીકારવામાં વિલંબ થવો અથવા ભૂલ બતાવીને એમનું નામ મતદાર યાદીમાં ન આવવું, આ પણ એક ગેરરીતિ છે. અને 5મું છે સરનામું અને વોર્ડમાંથી કોઈ પણ વ્યક્તિનું ટ્રાન્સફર કરી નાખવું. ધારો કે કોઈ પણ એક વ્યક્તિ પહેલાં એ નંબરના વોર્ડમાં હોય તો એનું ટ્રાન્સફર કોઈ પણ બી, સી અથવા ડી એવા વોર્ડમાં કરી નાખવામાં આવે છે. આ પણ એક ગેરરીતિ છે. મિત્રો, શંકાના આધારે BLO દ્વારા આવી ગેરરીતિ થઈ શકે છે. એટલે જ કહું છું કે સાવચેત રહો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.